છે આપણે બજારમાં મૂર્તિ લેવા માટે તો આજે ચલાઈ જ કરવાના મૂર્તિ આપણે ફાઇનલાઇઝ કરી છે ને આપણે લઈ લીધી છે મૂર્તિ કેટલી મસ્ત છે આ જગ્યાનું આપણે પ્રમોશન કરવાનું છે જય માતાજી મિત્રો હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો દોસ્તો ચહેરા પર સ્માઇલ ને ખુશી દેખાઈ રહી છે એ ખુશી શેરી છે પછી કહું એની પહેલા તમે પેલો વિડીયો દેખ્યો કે નહીં ગાડી શીખવાનો ના દેખ્યો હોય તો જાઓ જલ્દી અને દેખી લો અને શીખી લો ગાડી કઈ રીતે ચલાવાય છે એમ બાકી અત્યારે આપણે જઈએ છીએ જાડી માસીના ઘરે અને ચહેરા પર ખુશી એટલે છે કે જેની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો જેના માટે આટલી બધી મેં મહેનત કરી એનું આજે પરિણામ મને મળી ગયું છે અને એ પરિણામ હું તમને થોડી વાર પછી કહું એની પહેલા તમે વિડીયોને લાઈક ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ મારો તો ગાઈસ હવે તમને કહું કે આપણે ચહેરા પર આટલી બધી ખુશી કેમ છે તો આપણને ઇન્સ્ટાગ્રામ પર મળી ગયા છે 3-4 પ્રમોશન તો બધા પેન્ડિંગમાં છે અત્યારે એમાંથી હું આજે પહેલું પ્રમોશન કરવાનો છું જે છે ફિઝિયોથેરાપિસ્ટ ક્લિનિકનું આપણા પંચવટીમાં તો એની માટે આપણે અત્યારે ડીલ કરવા જઈએ છીએ તો ફાઇનલાઇઝ થઈ જશે એટલે આવશે આપણું પહેલું પ્રમોશન તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યો હોય તો કરી લો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમને બતાવું ક્યાં આગળ આપણે પ્રમોશન માટે જવાનું છે એમ દેખો અહીંયાથી દેખાય તો બતાવું તમને આ દેખાય છે ને પેલું બ્લુ કલરનો દરવાજો સપના લખેલું છે ને ત્યાં આપણે પ્રમોશન માટે જવાનું છે પણ અત્યારે નહીં થોડી વાર રહીને જશું હમણાં પહેલાં જાડી માસીને ઘરે જવાનું છે ત્યાંથી જવાનું છે આપણે દશામાનું આજથી વ્રત શરૂ થાય છે એટલે આજે દિવસો છે તો આપણે દશામાની મૂર્તિ લેવા જવાનું છે તો કમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો અને પ્રમોશન માટે કોંગ્રેચ્યુલેશન બી કોમેન્ટ કરી દેજો તો મને સારું લાગે થોડુંક બરાબર અને યુટ્યુબમાં બી તમે સબસ્ક્રાઈબ કરો એટલે આપણે યુટ્યુબમાં બી પ્રમોશન મળે પછી તમને હું પાર્ટી આપીશ બરાબર તો કરી લો સબસ્ક્રાઇબ ક્યાં છે આપણે બજારમાં મૂર્તિ લેવા માટે તમે ભીડ જોઈ શકો છો આજે બી છેલ્લો દિવસ એટલે કે આજે દિવસો છે એટલે બધા અત્યારથી મૂર્તિઓ લઈને જશે ઘરે ને સાંજે પૂજા સ્થાપના કરશે બધું ને આપણને મળી ગયા છે અહીંયા સાગરભાઈ એ બી અમારી જોડે મૂર્તિ લેવા આવ્યા છે પણ આ બાજુ ચાલો ગાડીવાળો ઉડાડી દેશે અમે જેની જોડે આવ્યા હતા ને એ લોકો ગાયબ થઈ ગયા છે હવે કઈ હોતવાના એમને અમારે મળતા જ નથી ફોન કરે તો ફોન નહીં ઉપાડતા હવે કઈ અમે તો એમને જ ફરીએ છીએ તો મળે પછી બતાવું ચાલો તમને હવે ફાઇનલી ગાઈસ અમે 1 કિલોમીટર ચાલ્યા પછી આ લોકો મળ્યા છે અમને જેવો આવી રહ્યા અમે છેક તળાવ બાજુ ફરીને આવ્યા અને પછી ફોન કરે તારે ઉપાડે કે અહીંયા છે અમે તો બગીચાની સામે આ ભાઈ ફોન નહીં ઉપાડતા જલ્દી હા ભાઈ આ ઘરમાં તો સાયલેન્ટ રાખ પણ બહાર તો રિંગ પર કર ફોન તારો રિંગ પર તો હેલા તમે કેટલા ફોન કર્યા જો હા એક જ આવ્યો એ તો મિસ કોલ એક પડ્યો હશે પણ બીજા કોલે તે ઉપાડ્યો હા બતા એક જ એ બકા પણ મિસ કોલ એક પડ્યો ને મેં 2 ફોન કર્યા બીજો ફોન તો ઉપડી ગયો એટલે એક જ કહેવાય ના 2 કહેવાય આ દેખો આ દશામાની મૂર્તિ છે આપણે કેટલી મસ્ત છે ને આપણે આનો સિનેમેટિક લઈ લઈએ તો કેટલા મોટા દશામાની મૂર્તિઓ છે કેટલી મોટી છે એટલી મોટી લેવી છે એટલી આખી સોસાયટીનો ફાળો કરવો પડે ગણપતિની જેમ દેખો કેટલી મસ્ત દશામાની મૂર્તિઓ છે તો આ દેખો મસ્ત એકદમ મસ્ત છે આ તો આજે ચલાઈ જ કરવાના છે ત્યાં પેલી શ્રીજી સ્ટેશનરી છે એટલે જઈને પાછા અમે આવીએ છીએ આપણે પેલી બાવાની મઢી જોડે બોલો એ પહેલાં અમે 501 કિલોમીટર જેટલું ચાલીને આવ્યા ને પાછું 2 કિલોમીટર જેટલું ચાલ્યા અમને તો ચલાવો નહીં યાર તમે તો ખાઈને આવ્યા હશો પણ અમને નહીં ચલાવો ટાઈમ 11 સાડા 11 થાય મારે પ્રમોશન 11 વાગે બોલાય તો એના પ્રમોશન 11 વાગે કીધેલું કે ક્લિનિક પર આવજો 11 વાગે શું કરવાનું હવે બોલો મારે શું કરવાનું પેનલ્ટી આ લોકો જોડે લે મૂર્તિ આપણે ફાઇનલાઇઝ કરી છે ને આપણે લઈ લીધી છે મૂર્તિ કેટલી મસ્ત છે દેખો સજાયેલી ને કમ્પ્લીટ છે એટલે આપણે લઈ લીધી છે શીતલબેને આપણા દશામાને લઈ લીધા છે અને હવે ડાયરેક્ટ ગાડીમાં જઈએ છીએ અમે પણ અહીંયા થોડું કામ છે કરી લઈએ પહેલાં મૂર્તિ લઈ લીધી છે આપણે અને જઈ રહ્યા છીએ હવે ગાડીમાં તો બહુ ટ્રાફિક છે જોઈ શકો છો તમે આજે બહુ જ ટ્રાફિક છે અને આજે દિવસો છે એટલે અત્યારે બધા મૂર્તિઓ લઈને સાંજે પછી સ્થાપના ને બધું કરશે એટલે આજે બધા લેવા ઉમટી પડ્યા છે આવી ગઈ શીતલ હું તો બ્લોગમાં ભૂલી જ ગયેલો શીતલ આવે છે પાછળ બરાબર જવા દે ચાલ આ જો અહીંયા બધું સામાન મળી જાય છે પૂજા પણ બધું જ છે પૂજા પોને કઈ લેવા જવાના
આપણે ગાડીમાં મૂકી દઈએ મૂર્તિ અને પછી નીકળીએ. આ જગ્યાનું આપણે પ્રમોશન કરવાનું છે, તો હવે વાતચીત કરીએ અંદર જઈને ડૉક્ટર બેનને. ચાલો, તો આપણું ફાઇનલ થઈ ગયું છે પ્રમોશનનું, અને સાંજે પેશન્ટ વધારે આવે ત્યારે આપણે શૂટ કરવા આવીશું. અત્યારે પેશન્ટ 2 જ હતા એટલે શૂટ નહીં કર્યું, બાકી પેશન્ટ વધારે હશે એટલે સાંજે મજા આવશે એમ. તો ગાઈસ આપણે ઇમરજન્સીમાં શેરા જવાનું થઈ ગયું છે, કેમ કે આપણી આઈક્યુબનું પાછલું ટાયર પંચર થઈ ગયું છે અને એનું એલાઇનમેન્ટ આમ હટી ગયું છે, તો ફિટ થતું નથી. તો આપણે જઈને એકવાર ટ્રાય મારીએ, જો થઈ જાય તો ઠીક છે, બાકી નકર શોરૂમ પર પાછી મૂકવા જવી પડશે. તો આ ઇલેક્ટ્રિક ગાડીઓની આ બહુ જફા હોય છે. તો હવે જાઉં છું અને પછી હું ટ્રાય મારી જાઉં, મારી રીતે થઈ જાય તો ઠીક છે. મેં એક વખત એવી રીતે કર્યું તો થઈ ગયું હતું, પણ આજે બી ટ્રાય મારી જોઈએ તો શેરા જઈએ છીએ મેં અને પિયુષ. આવી રહ્યો પિયુષ તો મારી જોડે જ હોય છે, કેમ કે એની ગાડી છે એટલે મને ના પાડે છે એકલું, નહીં તારે નહીં જવાનું એટલે જેવું મજાક કરું છું એવું, બાકી મેં જ લઈને આવું છું એને. જો અમે જઈએ છીએ, આ ડેરીએ પહોંચ્યા પંચામૃત. ચાલો મળીએ પછી. આપણે ક્લિનિક પર આવ્યા હતા, પણ અત્યારે પેશન્ટ ઓછા છે એટલે સવારમાં 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે મેડમે, અને આપણી માટે મંગાવ્યું છે જેવા પીવાનું શું છે, આ કઢાઈ દૂધ મંગાવ્યું છે આઈડિયા મેડમ. તો આમાં સ્કૂલમાં ફ્રેન્ડ હતા એટલે ઓળખે છે, ને મારા ફ્રેન્ડ સિન્સિયર બી હોય છે, બધા લફંગા નહીં હોતા, સિન્સિયર બી હોય છે અમુક લોકો. આ છે રોહિણી બેન, જેમનું સપના શું છે નામ, સપના મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપિસ્ટ, જે પંચવટીમાં આવેલી છે. તો રીલ આવી જશે કાલે સાંજે 6 વાગ્યે, તમને મળી જશે, તો ફોલો કરી લેજો એમને બી. એમની આઈડીમાં હું કોલાબરેશન મારી દઈશ. તો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છે, અને આઈક્યુબ તો આપણી પાછી ગામડે મોકલી દીધી, કેમ કે ટાયરનું એલાઇનમેન્ટ જ ના આવ્યું એટલે પાછી મોકલી દીધી ગામડે છકડામાં બાંધીને. અને આપણે હવે કાલે સવારે જઈશું. ને આજે આપણું હતું પ્રમોશનનું, પણ આપણને આજે ટાઈમ જ ના મળે. એ ફોન કરે ત્યારે હું કંઈક બહાર હોય, અને પછી અત્યારે ગયો તારે પેશન્ટ ઓછા હતા એમ, એટલે હવે કાલે આપણે પ્રમોશન કરીશું. અને બસ કાલે પ્રમોશન કરીશું ને રીલ આવી જશે કાલે. એટલે તમે આ વિડીયો જોશો ને એ જ દિવસે આવશે, કાલે નહીં. એટલે કે તમે વ્લોગ જોઈને સાંજે 6 વાગે રીલ આવી જશે. તો આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.